ترى الخلائق بقدرته ونشر الرياء برحمته. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد على أعدائهم وقاتلهم وحاسب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسره أنك توبا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. તકલીફને શરૂ કરવા મોર ખાસ વિનંતી કરવામાં આવ્યું છે. બે આપણા મરીઝો છે કે જેના માટે એ લોકોની શિફાયાબી માટે ખાસ કરીને દુઆ મંગાવવામાં આવ્યું છે. પહેલાં તો આપણા માવતર અલહાજ કાઝીમભાઈ રામજી અને ત્યારબાદ આપણા નવજવાન ભાઈ શહેઝાદ અબ્બાસ ઇમામત અને આપણા બધે મરીઝોની શિફાયાબી માટે આપણે સાથે મળીને 3 વખત અમારી જીવની તિલાવત કરીએ. Bismillahirrahmanirrahim. Amma yujibul mustarra idza da'ahu wa yakshifu as-su'. Amma yujibul mustarra idza da'ahu wa yakshifu as-su'. Amma yujibul mustarra idza da'ahu wa yakshifu as-su'. Allahumma salli ala Muhammad wa ala Muhammad. બધે મરીઝની શિફાયાબી માટે અને દુઆની કબૂલિયત માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ala Muhammad wa ajil faraj. શબે જુમાની રાત છે. ઇન્શાઅલ્લાહ મહેનત અને કોશિશ હશે કે આ ટૂંક તકરીરની અંદરમાં આપણે કંઈક દર્સ લઈને અહીંયાથી જઈએ. આપણે જ્યારે શબે જુમા આવતો હોય છે, તમે જોજો કે મારા નાના ભાઈઓ શાયદ આ વસ્તુ આ લોકોની અંદરમાં બહુ ઓછું આપણને દેખાવામાં આવશે, પણ મારા માવતરો સમજશે કે હું શું કહેવા માંગુ છું. કારણ કે મને યાદ છે નાનપણથી જ્યારે ઘરની અંદરમાં અમે મોટા થતા હતા, શબે જુમા આવતી હતી તો એ આપણા માટે ખાસ રાત હતી. શબે જુમાની રાત આવે એટલે ઝહેનમાં માવતરના ઝહેનમાં હોય કે આ દુઆની રાત છે, એક મામૂલી રાત નથી કે જે આપણે ઈબાદતો બીજી રાતોની અંદરમાં શાયદ ના કરતા હોય, પણ કમ સે કમ આ શબે જુમાની રાતમાં અમુક નમાઝો આપણે પડતા હોય, અમુક દુઆઓ વધારે કરતા હોય. અને એ હદ સુધી કે મેં તો મારા માવતરના ઘરે એ પણ જોયું હતું અને મને લાગે છે મારા બધાના ઘરમાં એવું જ હશે કે આપણે અગરબત્તી બાળતા હતા, દુઆ કરતા હતા. અને આ બધી વસ્તુ કહેવાનો મતલબ એ કે આ શબે જુમાની રાત એક મામૂલી રાત નથી.
અને આ વસ્તુ આપણે તો જોયા છે, આપણને પણ ખબર છે, પણ આજે આપણો એક ફરીજો અને દરવાર બને છે કે આપણે આ શાયદ હું કહીશ કે ભલે ઓના અંદરમાં સમાયેલું છે કે રસમો રિવાજ તો હું ના કહું, પણ શાયદ એની અંદરમાં હશે, પણ એક એવો રસમ છે કે તે સારો રસમ છે કે આપણે આ રાતને હું જરાક શબ્દને પૂછે કહીશ કે આપણે ઇદોલાત્રી કરી છે આ રાતને કે એક મહાન રાત છે, મામૂલી રાત નથી. આપણા જનેનની અંદરમાં છે એ આપણા જવાનો સુધી, આપણા નાના બાળકો સુધી આપણે પુગારવાનું છે. અને આજે એક રસ્તો આ સમજવા માટે, લોકોને સમજાવવા માટે એ છે કે આ લોકોને આપણે મસ્જિદે લઈ આવે અને આ રાતને આપણે એમ ના સમજે કે કાંઈ ના હાલોને શબે જુમાની મજાની છે ને એમ્પોર્ટો નથી, કાંઈ ના બાંધો લોકો આજે ના આવે તો. ઘણી વખત ઝહેનમાં આમ થઈ જાય, ઘણી વખત આપણે પોતાને પણ આ રસ થઈ જાય, હાલને શબે જુમાની મજાની છે, કાંઈ ના બાંધો. પણ એ શૈતાનનો વસવસો છે, કાંઈ ના બાંધો. કાંઈના વાંધોમાંથી શરૂ થાય બધું. તો કહેવાનો મતલબ કે આપણે મહેનત અને કોશિશ કરીએ કે આપણે આપણા નવજવાનો સુધી આ જે પેગામ છે આપણે એને પહોંચાડીએ. પણ મારું સુજે અહીંયા નથી. શબે જુમાની રાત આવે તો આપણે ખાસ કરીને, અને ફક્ત શબે જુમામાં નથી પણ બીજી રાતોની અંદરમાં જ્યારે આપણે ખુદા સાથે વાતચીત કરીએ તો આપણે કયો રસ્તો ઇંતખાબ કરીએ? Comment communiquer avec Allah subhanahu wa ta'ala? કયા જરિયાથી આપણે ખુદા સાથે આપણું રિલેશન મજબૂત કરવું છે? અમુક કેસે આપણે નમાઝ પઢીએ, અમુક કેસે આપણે ઇબાદતો કરીએ, અમુક કેસે વસીલા રાખીએ, અમુક કેસે દુઆઓ કરીએ. અને ખાસ કરીને આ દુઆ બારામાં મને આજે તમારા ખિદમતમાં જરાક ચર્ચા કરવી છે કે આખરમાં આ દુઆ શું છે અને આ દુઆ શા માટે, આપણે આ દુઆ શું કામ આવે છે, શા માટે આપણે દુઆ માંગીએ છીએ? કારણ કે શાયદ આપણે આપણાથી સવાલ શું હશે કે શા માટે આપણે દુઆ કરીએ છીએ. તો એનો જવાબ જો એક જુમલામાં મને આપવું હોય તો હું આપી શકું છું. કુરાન મજીદની અંદરમાં સૂરે બકરા chapitre 2 verset 186. خدا فرماوه أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا سألك عبادي عني فإني قريب أجيب الدعوة الداعي إذا دعاني فليستجيبوا إلى وليؤمنوا بي لعلهم يرشدون. Et quand mes serviteurs t'interrogent sur moi, alors je suis tout proche. Inni فإني قريب. જ્યારે મારા બંદાઓ તારા પાસે મારા બારામાં સવાલ કરે તો આ લોકોને કહી દે હું આ લોકો એનાથી નજદીક છું અને કરીબ છું. અને રિવાયત આપણે તો સાંભળતા રહ્યા છે કે આપણી જે રગ છે ને અહીંયા એના કરતાથી ખુદા આપણાથી નજદીક છે. અને ફક્ત કહેવાનું નથી ને સાચી વાત છે. અને ખુદા ખુદ પોતે કહે છે ફઇન્ની કરીબ, હું તમારા બાજુમાં છું. Alors je suis tout proche. Je réponds à l'appel de celui qui me prie quand il me prie. હું એનો જવાબ આપું છું કે જે મને પુકારે છે. ખુદા એક શરત રાખે છે, તમે જોજો, ઉજીબુ દાવત દાઈ ઇઝા દઆની, કે હું એને જવાબ આપું છું કે જે મારા પાસે આવીને મને બોલાવે છે. હું એને પુકારું, એને જવાબ આપું છું કે જે આવીને મને પુકારે છે. Aussi, qu'il réponde à mon appel et qu'il croit en moi, afin qu'il soit bien guidé. અને દુઆ કરીને ખુદાને પુકારીને અહીંયા ઊભા ના રહી જાઓ. ખુદા કહે છે કે આ લોકો, જ્યારે હું આ લોકોને જવાબ આપું તો ફરીવાર મને આ લોકો પુકારે, અમારા આપેલને રેસ્પોન્સ આપે અને મારા ઉપર યકીન રાખે. કારણ કે જ્યારે આ લોકો યકીન રાખશે ત્યારે આ લોકો સીધા રસ્તા ઉપર રહેશે. તો અહીંયા આપણને બે ત્રણ જુમલા ઇન્ટરેસ્ટ થાય છે. પહેલી વસ્તુ એ છે કે ખુદા આપણને ચોકે ચોકીએ છે
કે જો તમને ખપતું હોય કે હું તમને જવાબ આપું તો મને બોલાવો. અને દુનિયાનો દસ્તુર છે. એક માણસ જો તમને ના બોલાવે તો તમે ના જાઓ એના પાસે. તમે કે દોડદાયા ના થાય આપણે. જ્યારે આપણને બોલાવે, કોઈ આપણને પુકારે કે મને કાંઈ વસ્તુ જરૂર છે, ત્યારે આપણે આપે. જો માણસ મારા પાસે ના માંગે, જો હું માવતર પાસે ના માંગુ કે મને આ જરૂર છે, તો માવતરને કેમ ખબર છે કે મને આની જરૂર છે? ભલે ખુદાનો દસ્તુર તો અનોખો છે કે એ જાણે છે હું શું ચાહું છું, એને તો ખબર છે. પણ ખુદાને એ પસંદ છે કે મારો બંદો મારા પાસે આવીને માંગે, મને કહે કે ખુદાએ મને આ કહે છે. જ્યારે આ બંદો આવે છે ત્યારે ખુદા કહે છે કે હું એને જવાબ દેવાને તૈયાર છું. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જ્યારે અહીંયા આપણે કહેવાનું આવે છે કે તમે ખુદાને પુકારો, તો કયા જરિયાથી તમે પુકારો ખુદાને? એ છે કે જેને આપણે આજે દુઆથી ઓળખીએ છીએ. હવે દુઆ બે પ્રકારના હોય. દુઆ બે પ્રકારના હોય. એક દુઆ છે કે જે ઇન્વોકેશનથી આપણે ઓળખીએ છીએ, કે જે આપણે ખાસ રાતોની અંદરમાં પડતા હોય. par exemple mardi આપણે દુઆ તવસ્સુલ પરે, jeudi આપણે દુઆ કોમેલ પડતા હોય, જુમાના દિવસે સવારના દુઆ મુતબા હોય, સાંજના દુઆ સેમાત હોય, અને વગેરે વગેરે. અને આપણે ઈ પણ છે આપણા પાસે કે રોજના સોમવારથી લઈને રવિવાર સુધી દરરોજના નાની નાની એવી દુઆઓ હોય છે કરવાની. તો અહીંયા આ એક ઇન્વોકેશન છે કે જે ખાસ રાત, ખાસ દિવસમાં કરવાનું હોય. અને બીજી જાતની દુઆ એ છે કે જે હું ખુદ મારા મોઢામાંથી મારા શબ્દ લઈને ખુદા પાસે માંગુ કે ખુદાએ મને આ કહે છે. પણ પ્રોબ્લેમ અહીંયા ઈ છે, ઓલા જે ઇન્વોકેશન છે મને એની અંદરમાં બહુ ગરવું નથી. મને અહીંયા જરાક તમારું ધ્યાન ખેંચવું છે, પણ આપણે ઇન્શાઅલ્લાહ એને બેને મલાવીને આપણે આગળ વધીએ. કે ઇન્સાન ઘણી વખત એવું બનતું હોય છે કે ખુદાને પોતે બોલાવે છે, ખુદાને પુકારે છે, પણ એની દુઆ કોઈ દિવસ કબૂલ નથી થતી. ઘણી વખત બને છે કે મને એક વસ્તુની જરૂર હોય તો હું કહું છું, દુઆ માંગતો હોય છે, માનતા કરું છું, આ કરું છું, આ કરું છું, ખુદા પાસે આટલું માંગુ છું પણ મને મળતું જ નથી. પછી કહેશે કંઈ તાવીઝ કરી દો ને તમે, નથી, ખુદા નથી જવાબ દેતો. તો હવે આનું કારણ શું છે કે શા માટે ખુદાએ મારી દુઆને કબૂલ નથી કરતો? આપણે જ્યારે ચોપડીને ઉકલાવીએ આપણને અમુક કારણો મળી શકે છે કે શા માટે ખુદા આપણી દુઆને કબૂલ નથી કરતો. કારણો બહુ જાજે હોઈ શકે, પણ ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં આજે હું 3 પોઈન્ટ સુલભ કરવાની કોશિશ કરીશ. પહેલું તો છે ખુદા તરફથી ઇમ્તિહાન. અને જો તમને યાદ હોય તો બકરીદની રાતના, ઈદુલ હજની રાતના જ્યારે આપણે મજાલિસ પેશ કર્યા હતા, તો આપણે નબી ઇબ્રાહીમ બારામાં જરાક ચર્ચા કર્યા હતા. અને આપણે કીધા હતા કે નબી ઇબ્રાહીમને ખુદાએ કેવા ઇમ્તિહાનમાં રાખ્યો હતો. પણ કારણ કે નબી ઇબ્રાહીમે એ ઇમ્તિહાનમાંથી પાસ થયા, ત્યારે ખુદાએ કીધું કે એ મારા નબી, હવે હું તને ઇમામ બનાવીશ, કારણ કે તું ઇમ્તિહાનમાં પાસ છો. તો જ્યારે દુઆ કબૂલ નથી થતી, જ્યારે હું ચાહું છું એક વસ્તુ અને ખુદા મને નથી આપતો, ખુદા તરફથી એક ઇમ્તિહાન છે કે આ મારો બંદો કેટલો સહન કરી શકે છે. તમને યાદ છે ને, એક જુમલો ફરીવાર હું કહી દઉં કે બંદો જ્યારે મુસીબતમાં હોય ત્યારે ખુદાને યાદ કરે, જ્યારે ખુશીમાં હોય ત્યારે ખુદાને ભૂલી જાય છે. તો જ્યારે મુસીબતમાં છે ત્યારે કેટલો મને યાદ કરે છે, ક્યાં હદ સુધી મને યાદ કરે છે. અને એ જ વસ્તુ આપણે આયતની અંદરમાં જોયા કે જ્યારે બંદો મને પુકારે છે તો પોતે મારા ઉપર યકીન રાખે. યકીન, ખુદા શબ્દ વાપરે છે, પોતે દેખુહાજે ના થઈ જાય, કારણ કે આ જ વસ્તુ છે કે જે સીધા રસ્તા ઉપર લે. ખુદા આપણને એક વસ્તુ કહે છે કે તમે યકીન રાખો, કારણ કે ઘણી વખત એવું બની શકે છે કે દુઆઓ કબૂલ નથી થતી. એક કારણ આપણને આ મળે છે. બીજું કારણ છે
કે ઘણી વખત એ વસ્તુ આપણને એવું લાગે છે કે આપણા માટે સારું છે, પણ એના પછવાડે કાંઈ સમાયેલું છે કે જે ઇલ્મ આપણા પાસે નથી અને જેના માટે ખુદાએ કબૂલ નથી કર્યું. આ પણ ખુદા તરફથી એક નેમત છે. તમે વિચાર કરો કે જે આપણે ચાહતા હોત, જો ખુદા આપણને આપતો જ રહે છે, તો આપણે ક્યાં મુસીબતમાં પડી ગયા હોત. જો એક વસ્તુ હું ચાહું, મને મેર્સિડીઝ ખપે જ છે અને મને મેર્સિડીઝ મળે, માન પૈસા ભેગા કર્યો હોય અને જો કઈ એક્સિડન્ટ થયો, મારું જીવ બસ કે થોડાક પૈસા હતા મેર્સિડીઝ મારા, ખુદાએ કેમ તું આમ કર્યું? હવે તો એક્ઝામ્પલ હતું મેર્સિડીઝ નું, કઈ છે નહીં, પણ કહેવાનો મતલબ કે ઘણી વખત અમુક વસ્તુઓ હોય છે કે ઇન્સાનને એવું લાગે છે કે એના માટે સારું છે, પણ એના પછવાડે કઈ સમાયેલું છે કે જે ઇન્સાનને નથી ખબર. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અહીંયા અમુક દિવસ મોર સિનેમા ઉછતાનું યાદ આવ્યું કે એક એનેક્ડોટ શાયદ લોકો આમ જ બીમાર કાયદા હશે, પણ એની અંદરમાં ઘણી વખત આપણને કાંઈ દર્દ મળતું હોય. એક માણસ હતો, એને કામે જવાનું હતું, તૈયાર છો, ટાઈટ માઇટ કામે જવાનો ટાઈમ છો, મોટર ચાલુ કરે તો મોટર ચાલુ ના જ થાય. ભાઈ સાહેબ નેરવે છો કે કેમ મારી મોટર ચાલુ નથી થતી, શેઠે મને આજે કાઢી મૂકશે, કામે કેમ પહોંચીશું? વ્યાધિમાં સમાચાર સાંભળ્યો તો હજી એ જ રસ્તો કે જે પોતે એમનો કામનો રસ્તો એ છે, એના ઉપર એક મોટો એક્સિડન્ટ થયો ને એક માણસનો ઇન્તેકાલ થઈ ગયો અને એ ટાઈમે પોતે એ રસ્તા ઉપરથી પસાર થયા. ત્યારે એમને વિચાર આવ્યો કે ખુદાએ તું જે મારા માટે કરે છે ને એ સારું છે, જે તું મારા માટે કરે છે એ સારું છે. ઇન્સાનને ઘણી વખત અહેસાસ નથી, એના પાસે એટલી તાકાત નથી. ખુદા પાસે આપણે મૌલાએ કાયનાત આપણને કઈ દુઆ કોમેન્ટમાં ક્યાં જોયું છે? ખુદાએ તું મારા ઈ ગુનાઓને માફ કરી દે કે જે મારા આંખના સામે પડદા છે એ હટી જાય. મારા ગુનાના લીધે આટલા એવા પડદા છે મારા આંખ સામે કે ઇન્સાનને અમુક વસ્તુ દેખાતી નથી, અહેસિયત નથી એના પાસે કે પોતે એ વસ્તુને દેખે. તો જ્યારે મુસીબત આવે ને તો એમ ના કહેજો કે કેમ ખુદાએ મુસીબત મોકલી. મુસીબત પછવાડે પણ રાહ હોય છે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ત્રીજું કારણ બને છે કે ખુદાને બહુ પસંદ છે કે એ બંદો જ્યારે આવીને એને પુકારે છે, ખુદા આટલું પસંદ કરે છે કે ઘણી વખત ખુદા એના માટે જ નથી આપતો, કારણ કે પોતે ચાહે છે કે એમનો બંદો આવીને પાછો એના પાસે માંગે. આ ત્રણ ગુણ અને ત્રણ કારણો આપણને મળતા હોય છે. આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ફરમાવે છે, અક્તિર મિન દુઆઈ ફઇન્નકા લા તદરી મતા યુસ્તજાબુ લકા. Augmente tes supplications, car tu ne sais pas quand est-ce qu'elles seront exaucées. જ્યારે તું દુઆ માંગ તો એક વખત માંગીને ઊભો ના રહી જા. અવાર ખુદા પાસે માંગ, કારણ કે તને નથી ખબર ખુદા ક્યારે એને કબૂલ કરી નાખે. આપણા શબ્દમાં ક્યારે મલાઈકા આવીને આમીન કહી જાય. આપણે બહુ આવડતું હોય બોલતાને ના, કે મલાઈકા આપણે કંઈ બોલે તો આપણે કે મસગરીમાં કે મલાઈકા આવીને જો આમીન કહી દીધો કે તારું પતી ગયું. તો એ જ આપણા રસૂલ આપણને કહે છે કે ખુદા પાસે તું માંગ, કારણ કે તને નથી ખબર ક્યારે આ દુઆ તારી કબૂલ થાય, ક્યારે મલાઈકા અહીંથી વટાઈ અને આ તારી દુઆ ઉપર આમીન કહી દી અને ઈ કબૂલ થઈ જાય. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે સવાલ એ પેશ થાય છે કે મને
શું કરવું જોઈએ કે મારી દુઆની અંદરમાં કાંઈ હેસિયત હોય, મારી દુઆની અંદરમાં એવી તાકાત હોય કે એ જલ્દી કબૂલ થાય, કે આ આદાબ છે. De quelle manière je dois demander à Allah subhanahu wa ta'ala. તો આપણા માસૂમીનો આપણે અમુક આદાબો પણ બતાવ્યા છે કે તમે આ આદાબને અંજામ આપો તો તમારી દુઆ જરૂર કબૂલ થશે. પહેલી વસ્તુ આપણને મળે છે કે આપણા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ કે છે કે તમે દુઆ માંગો તો શરૂ કરો એને બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. જે કામ બિસ્મિલ્લાહથી શરૂ થાય છે એ ફતહ થાય છે જ. અને આ વાયદો રસૂલ આપે છે કે જે દુઆની અંદરમાં બિસ્મિલ્લાહથી શરૂ થાય છે દુઆ કબૂલ થાય છે. ઘણી વખત આપણે આ બિસ્મિલ્લાહને ભૂલી જતા હોઈએ છીએ. તમે વિચાર કરો કે કુરાન મજીદ જેવી કિતાબ જ્યારે ખુદાને શરૂ કરે છે તો બિસ્મિલ્લાહથી શરૂ કરે છે. તો આપણે કોણ છે કે આપણા કામોની અંદરમાં આપણે બિસ્મિલ્લાહથી શરૂ ના કરીએ? અને આ એક તો આ બીજુમાં હોવું જોઈએ. અને તમે જોજો કે આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે તમે જમો તો બિસ્મિલ્લાહ બોલો, ઘરમાંથી નીકળો તો બિસ્મિલ્લાહ બોલો, મોટરમાં બેસો તો બિસ્મિલ્લાહ. તમે જે કરો બિસ્મિલ્લાહથી શરૂ કરો. જ્યાં ખુદાનું નામ હોય છે ત્યાં બરકત હોય છે. તો આ એક વસ્તુ છે કે તમે ખુદા પાસે દુઆ માંગો તો બિસ્મિલ્લાહથી શરૂ કરો. બીજી વસ્તુ, ખુદાના હમ્દ અને સના તમે રાખો અને કરો. એટલે ખુદાની બુઝુર્ગીને તમે બતાવો, પછી ખુદા પાસે દુઆ માંગો. અને તમે જોજો અય્યમા લોકો જ્યારે આપણને દુઆ શીખાવે છે ત્યારે કેવી રીતના આ આપણા માટે એક દર્શ છે. ભલે આ એવોકેશન આમ દુઆએ કોમેલ આપણે દર શબે જુમાના પડતા હોય છે, પણ મૌલાએ કાયનાત જ્યારે આ કોમેલ ઇબ્ન ઝિયાદને શીખાવે છે તો આપણા માટે દર્શ બને છે કે કેવી રીતના ખુદા પાસે માંગો. અમુક તો વાત જોતા ક્યારે ખતમ થાય. હું નાનો હતો ત્યારે ચોપડીને ઉતાવળી ક્યારે ખતમ થશે. એના જો કે મને કેમ શીખવવામાં આવ્યું છે કે તમે દુઆ માંગો. આજે આપણે ગુજરાતીમાં દુઆ કહીએ, જે ધ્યાન આપ્યા હોય બધે ગુજરાતી. તમે જોજો દુઆએ કોમેલ પહેલેથી લઈને જિસકો તુઆકા આપણે ખુદાના હમ્દ અને સના કરે છે. આપણા ગુનાહોને આપણે કબૂલ કરે છે. ખુદાને કહે છે ખુદાએ તું જ છે મોટો, તું જ છે બુઝુર્ગ, તું જ છે રહેમાન અને તું જ છો રહીમ. પછી છેલ્લે આપણે ખુદાને કહે છે ખુદાએ તું મને આ આપ, ખુદાએ તું મારી દુઆને કબૂલ કર, ખુદાએ તું મારા ગુનાહોને માફ કર. આખી દુઆ લુત્ફાકાર ખુદાના હમ્દો સના છે. અને છેલ્લા ભાગની અંદરમાં આપણે ખુદાને માંગે છે કે આપણે સુખ આપે છે. તો આ એક વસ્તુ છે કે એ બનતા જ્યારે તું ખુદા પાસે માંગ ત્યારે ખુદાના હમ્દો સના કર, પછી ખુદા પાસે તું દુઆ માંગ. બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, અને આ પણ તમે દુઆએ કોમેલ, આ બધી વસ્તુ તમને બધી દુઆએ કોમેલમાં મળશે. દુઆએ કોમેલની અંદરમાં એ પણ તમને મળે છે અને છેલ્લા જુમલામાં. અને આપણા અઈમાઓ આપણને કહે છે ખુદા પાસે દુઆ માંગો તો દુઆને તમે સલવાતના વચમાં ઓમર કરી નાખો. એટલે પહેલે સલવાત કરો, પછી દુઆ માંગો અને છેલ્લે પણ સલવાત માંગો. તમે જોજો કે આ સલવાતના બરકતથી દુઆ કબૂલ થાય છે. અને આ અવારનવાર તમારા ખિદમતમાં બયાન કર્યું છું. ત્રીજી સલવાત, ચોથું તવસ્સુલ. અઈમ્માને તમે તવસ્સુલમાં લ્યો, માસૂમીનને તવસ્સુલમાં લ્યો. કારણ કે આપણી જબાનમાં કંઈ હેસિયત નથી. અને આપણા છતાં ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ આપણા આઠમા ઇમામ અલી ઇબ્ન મૂસા રઝિયલ્લાહુ અલૈહિ સલામ આપણને હદીસની અંદરમાં ફરમાવે છે કે જ્યારે તમે દુઆ માંગો તો રસૂલ અને અલીનું નામ લઈને ખુદા પાસે દુઆ માંગો અને ખુદાને કહો કે એ ખુદા આ બે શખ્સિયત છે કે જે તારા નજરમાં સૌથી મહાનમાં મહાન છે, આ લોકોના વાસ્તાથી તમારી દુઆને કબૂલ કરો. તમે વિચાર કરો કે આપણા 8 મહિનામાં આપણને શીખવાડે છે. અને આ વાક્યો તો બધાય જાણે છે, રસૂલનો વાક્ય બધાય જાણે છે.
કે મરીઝો લોકો રસૂલ પાસે આવતા હતા આ લોકોની બીમારીની શફાયાબી માટે. તો રસૂલ જ્યારે આ લોકો માટે દુઆ માંગતા હતા તો રસૂલ કહેતા હતા, યા અલ્લાહ બિહક્ક અલી આ લોકોની બીમારીને તું દૂર કર, યા અલ્લાહ બિહક્ક અલી આની બીમારીને તું દૂર કર. જે આવતા હતા અલીનું નામ લઈને રસૂલ આ લોકોની શિફાયાબી કરતા હતા. એક માણસથી ના ખમાનું અને રસૂલ પાસે આવ્યા અને કીધા કે એ રસૂલ તમે દરરોજના અલીનું નામ લઈને પુકારો છો ખુદાને, પણ જ્યારે અલી તમારા પાસે આવે છે તો તમે કેનું નામ લ્યો છો? તો રસૂલ કહે છે કે જ્યારે અલી આવે છે તો હું કહું છું, ખુદાયા બેહક અલી તું અલીની દુઆને કબૂલ કર. તમે વિચાર કરો કે આ અલીનું નામ લેવું એની અંદરમાં કેટલી તાકાત છે. તો આપણો એક ફરીઝો બને છે, ધ્રુવવાર બને છે કે આ તવસ્સુલની અંદરમાં આપણે કુતાઈ ના કરે અને આ માસૂમીના નામ લઈને આપણે ખુદા પાસે દુઆ માંગે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. પાંચમું અને છેલ્લું અને હું મસાઈલ તરફ આવું. બીજા લોકો માટે તમે પહેલે દુઆ માંગો. તમે જ્યારે બીજા માટે દુઆ માંગશો તો ઓટોમેટિકમાં તમારી દુઆ કબૂલ થઈ જશે. તમે બીજાને યાદ કરશો તો ઓટોમેટિકમાં ખુદા તમારા તરફ નિગાહ કરશે. અને આ વાક્યો પણ અહીંયા બધે જાણે છે બીબી ઝહરાનું, અને જે જુમલો બીબી ઝહરા કહે છે, અજાર સુમદ્દાર, પહેલે પાડોશી પછી ઘર. ઇમામ હસન સાથે બધે વાક્યો જેમ અવારનવાર આપણે સાંભળતા હોય. બીજાને પહેલે તમે દુઆમાં યાદ કરો તો ખુદા તમારું ભલું કરશે અને ખુદા તમારી દુઆને કબૂલ કરશે. તો આપણે આ 5 આદાબો છે, નાના નાના આદાબો, એના ઉપર જો આપણે અમલ કરવાની મહેનત અને કોશિશ કરશો તો બની જ નથી શકતું કે એ વસ્તુ જે આપણે ચાહે છે જો આપણા માટે સારું હશે તો એ ખુદા કોઈ દિવસે એમને રદ નથી કરતો. અને એક એવો તવસ્સુલ છે, એક એવો ઝરિયો છે કે જ્યારે ખુદા વાયદો આપે કે એ હુસૈન જે તારું નામ લઈને આવશે એને કોઈ રદ નહીં થાય. ફિત્રુસ જેવા ફિત્રુસ જ્યારે હુસૈન પાસે આવે છે તો એમને શફાયાબી મળે છે. એ જ હુસૈન કે જેના ગુંબદ નીચે તમે દુઆ કરો તો આપણા માસૂમીન કહે છે કે બની જ નથી શકતું કે જે માણસ હુસૈનના ગુંબદ નીચે દુઆ કરે અને એની દુઆ કબૂલ ના થાય. સલ્લલ્લાહુ અલૈકા યા વજીલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા વા અલા આલિકal મઝલૂમ, સલ્લલ્લાહુ અલૈકા فنفوز فوزا عظيما يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. જ્યારે દુઆની વાત આવે છે ત્યારે કુફાનું બાઝાર યાદ આવે છે, જેની અંદરમાં જ્યારે આ લૂંટાયેલો કાફલો પસાર થાય છે તો એક ઝઈફ ઓરત બીબી ઝૈનબ પાસે આવીને બીબી ઝૈનબને કહે છે કે એ ઓરત, અમને શીખવવામાં આવ્યું છે કે જ્યારે તમે અસીર અને યતીમને કહો તમારા માટે દુઆ માંગે તો ખુદા એ દુઆને જલ્દી કબૂલ કરે છે. મારા માટે તમે દુઆ કરો તો હું તમારી નાની દીકરીને જરા પાણી આપીશ. જ્યારે આ औरत પાણી લઈ આવે છે બીબી ઝૈનબ બીબી સકીનાને કહે છે
કે અહીં સકીના પેલે પાણી ના આપી છે. પેલા ઓરતથી સવાલ કર કે એની શું તમન્ના છે, એની શું દુઆ છે. એ દુઆને તું માંગી લે પછી પાણી પીજે. આ ઓરત કહે છે કે મારા પાસે 3 તમન્ના છે, મારા પાસે 3 દુઆ છે. પહેલી એ દુઆ છે કે મારો શૌહર સફરમાં ગયો છે, તમે દુઆ કરો કે મારો શૌહર સહી સલામત આવી જાય. એની ઝૈનબ સકીનાને કહે છે કે સકીના હાથ બુલંદ કરીને આ ઓરત માટે દુઆમાં. બીબી સકીનાના આંખમાં આંસુ આવે છે, દુઆ માંગે છે ખુદાયા આ બાઈનો શૌહર ગયો છે, એ સહી સલામત આવી જાય. પછી કે તમારી બીજી દુઆ શું છે? તો કે છે મારી બીજી દુઆ છે કે જેવી રીતના તમને યતીમ કરવામાં આવ્યું છે, મારી ઔલાદને યતીમ કરવામાં ન આવે. સકીના નાના નાના હાથોને બુલંદ કરીને દુઆ કરે છે. પછી સવાલ કરે છે ઝૈનબ તમારી ત્રીજી દુઆ શું છે? તો ઓરત કહે છે કે હું અમુક વરસ મદીનામાં રહેતી હતી, હું શહેઝાદી ઝૈનબની કનીઝ છું, મૌલા હુસૈનની કનીઝ છું. પણ કેટલા વર્ષ થઈ ગયા લોકોની ઝિયારત નથી કરી. હું ચાહું છું મદીના જાઉં અને જલ્દમાં જલ્દ લોકોની મુલાકાત. જ્યારે ઝૈનબ આ સાંભળે છે તો ખમાતું નથી. ઓરતથી સવાલ કરે છે તું ઝૈનબને દેખીશ તો ઝૈનબને તું ઓળખી? તું કે છે હા મેં કેટલા વર્ષ એમની ખિદમત કરી છે, કેવી રીતના ઝૈનબને ના ઓળખું, કેવી રીતના હુસૈનને ના ઓળખું? ઝૈનબ કે છે કે એ ઓરત હું તારી શહેઝાદી ઝૈનબ છે અને આ સર તારા આકા હુસૈનનો સર છે. أنا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.